લઈ જવાના છે ગોત લઈએ છે જય નામ જયતી જય નામ જયતી જય નામ જયતી 1 2 3 4 1 2 3 4 આપણે ભીવંડી ભાઈ સ્વામી ભગવાન કી આપણે ભીવંડી થી કઈ તારીખે નીકળ્યા આજે તારીખ કઈ છે ક્યારે જવાનું છે આપણે વાહ વાહ બહુ જ આપણે કુંજલભાઈ ને થેન્ક યુ હિરેનભાઈ ને આખું મેનેજમેન્ટ આ દીપુભાઈ અશોકભાઈ અને ખાસ તો અમારા જામનગર થી જે આવ્યા છે અને અમારા ભરતભાઈ આખો ગ્રુપ અમારો ઓસવાલ યુથ ગ્રુપ કદાચ મારાથી નામ બોલાય ન બોલાય તો પહેલા મિચ્છામી દુકડા માંગુ છું ખરેખર 17 તારીખથી જે માહોલ બન્યો છે અને આ બધો માહોલ જે બન્યો છે ને દાદાના હિસાબે જ બધા પૂછતા હોય આજે ક્યાં જવાનું છે કાલે ક્યાં જવાનું છે પણ ખરેખર સવારના જ બધા પ્લાન થતા હોય છે આ લોકોના અને એ પ્લાન જે પણ થાય છે અને એ સક્સેસ થાય છે તો એ એક છે આપણા દાદાની કૃપા અને આમાંથી આપણે જેટલા 250 જણા આવ્યા છે એમાંથી મને એમ નથી લાગતું કે કોઈને તકલીફ કે કોઈ બીમાર પડ્યું હોય તો આ જે પણ છે આપણા દાદાની કૃપા છે આપણી માની કૃપા છે આપણે કેટલી માં જગ્યા માં આગળ જઈ આવ્યા સમજો આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું હતું મોગલધામ પછી સચ્ચાઈ આપણે આઈસી સચ્ચાઈમાં પછી દાદલમાં મોતાઓ આશાપુરામાં અંબેમાં આયુમાં પછી અમે આજે સવારે ભીસરા જાય અમારા સિરિયલમાં એટલે બધી જગ્યાએ જે આપણે બધા મળીને આવ્યા છે ને આપણે એકલા જે કરીએ ને એકનું પુણ્ય છે ને બહુ ઓછું કહેવાય પણ આપણે આજે સંયુક્તમાં આવીને જે પુણ્ય બાંધીએ છીએ ને ભલે આપણી માં કહેવાય કે આપણા દાદા કહેવાય આપણે એક જ છે અને જે પણ કુંજલભાઈ ખરેખર જે આયોજન કરે છે અને એની આખી ટીમ કુંજલભાઈ તો એક આપણે કહેવાય આપણે મોદી કેમ કહેવાય મોદી પૈસા તો કોઈ પણ આપી શકે આપણે મોદી કહેવાય ને મોદી ખાલી એક પ્રસ્તાવ નાખી દે મારે 10 દિવસ ક્યાંક લઈ જવું છે પણ એની પાછળ જે 2 મહિના જે મહેનત કરે છે ને પાછળના જે આપણે ડાયરેક્ટર છે ને ડાયરેક્ટર ખાલી લખે હીરો આ હીરો છે અમારો પણ એની પાછળ આ બધા આમાં એક્શન ડાયરેક્શન બધા આ લોકો છે ખરેખર એ લોકોની એકવાર દિલથી આપણે અનુમોદના કરવી જોઈએ થેન્ક યુ કેવું હોય ને તો પૃથ્વીવાળાને કહેવું જોઈએ કે હું એટલી ગળદી થઈ જાય છે ને તો બધા પૂછતા હોય છે શું છે નિલેશ ચૌધરી પણ પૂછતા કે લફડા हुआ है क्या अरे भाई लफड़ा नहीं हुआ है कार्ड बांटने का है नाम लिखाने का એટલે પૃથ્વીવાળાને પણ થેન્ક યુ કોઈ જગ્યાએ પણ આપણને આખી ભીવંડીના લોકો પૃથ્વીમાં ભેગા થાય હા ભેગા થાય છે એટલે પૃથ્વીવાળાનું પણ અમે થેન્ક યુ કહીએ છીએ જ્યારે પણ આપણે જરૂર હોય છે હિરેનભાઈનો એક અવાજ પડે તો પૃથ્વીવાળા બધા ભેગા થઈ જાય છે એટલે હિરેનભાઈ માટે પણ થેન્ક યુ सबका विकास દર્શનભાઈ માટે ખાસ તાળી પાડી લેજો અને અશોકભાઈ સાવલા અશોકભાઈ લખાણ કરતા હતા ઘણા લોકો એમને બોસ પણ કરતા હતા અમને લઈ જાઓ પણ એક લિમિટ હતી એ લિમિટ ક્રોસ કરવાની નથી અને દર્શનભાઈ આવ્યા ત્યાંથી લગભગ 3-4 દિવસ થયા સુતા પણ નથી એમનો પણ સાથ અને સહકાર છે આજે લેડીઝ નો એટલો કોપરેટ છે તો જ અમારા દર્શનભાઈ અત્યારે અહીંયા 4 દિવસથી ઉજાગરા કરે છે અને આપણા જે કુંજલભાઈ હિરેનભાઈ દીપુભાઈ અશોકભાઈ અને ઓસવાલ યુથ ગ્રુપ પૂરો એનાથી
કોઈને પણ કાંઈ પણ દિલ દુભાયું હોય, સવારે નવકાશી, બપોરના ચોવિયારમાં કોઈ પણ તકલીફ અગવડ પડી હોય તો અમારા હિરેનભાઈ, કુંજલભાઈ, આખું ગ્રુપ આપણે મિચ્છામી દુક્કડમ માંગવાની જ ના હોય, છતાં આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કાંઈ પણ અવિધિ આસન ન થઈ હોય તો મિચ્છામી દુક્કડમ માંગવું જરૂરી છે. એટલે સકળ સંઘને અમારા બધા કુંજલભાઈના આ બધા મિચ્છામી દુક્કડમ માંગે છે. મિચ્છામી દુક્કડમ. અને આવીને આવી જાત્રા આગળ પણ કઢાવજો, અમે ફૂલ સ્ટોપ કરતા નહીં. અમારો પાસે છે પ્લાનિંગ. હિરેનભાઈ તરફથી અમને તો બોલન વાળાને તો ભૂલતા જ નહીં. હિરેનભાઈનો ધન્યવાદ. નવી જાત્રા માટે હવે આપણે હિરેનભાઈને જો અમારા છે ને હિરેનભાઈ બોલવાનું ઓછું છે, એનું કામ વધારે બોલે છે, બોલવાનું ઓછું છે, એટલે હિરેનભાઈને પ્લીઝ એક રિક્વેસ્ટ છે, બે શબ્દ સાંભળવા ચાહું. આરામથી સાથે હિરેનભાઈ જેટલું બોલાય. દરેક ભાઈઓ તથા બહેનોને, આવેલા યાત્રીઓને મારા તરફથી કોઈ બી ભૂલચૂક થઈ હોય તો એના બદલ મિચ્છામી દુક્કડમ. અમે સારી વ્યવસ્થા કરી. અને આગળ જાત્રા આનાથી સારી કરશું. જ્યાં જ્યાં ભૂલ થઈ જાય અમે સુધારવાની કોશિશ કરશું. અને કોઈને બી કાંઈ બોલાઈ ગયું, કાંઈ થઈ ગયું તો એના બદલ મિચ્છામી દુક્કડમ. અને અમે અમારા ગ્રુપ તરફથી અને નવી જાત્રાનો બી પ્લાન થઈ ગયો છે. વારે વાહ, જે આગળની નવી જાત્રા બી હવે જલ્દીથી જલ્દી પછી ડિક્લેર કરશું. વાહ વાહ, ક્યાં વાત હે. રૂપરેખા આપી દીધી છે, એટલે તૈયાર રહીને અને હિરેનભાઈ બે શબ્દ સરસ કીધા છે કે જો ઈ યંગસ્ટરની તો ધ્યાન રાખે છે, પણ આપણી મોટી ઉંમરની આપણા મા, આપણા બાપ આવીને આ ભાઈ છે ને, આ ભાઈ છે ને 10 દિવસ 15 દિવસ ચક્કર મારી અશોકભાઈ આગળ, નામ નહીં લખાણું હોય તો આ ભાઈ છે ને કુંજલભાઈની લગ્નની પત્રિકા 20 વર્ષ જૂની મોટી મને ફોન કરાયો કે આ ભાઈ મારે પત્રિકા લઈને અહીં હાથમાં ફોન ગયો હિરેનભાઈને કે ભાઈ આનું નામ લખો. આ ભાઈ પાસે ગાડી નથી, કાંઈ નહીં, હાલી સાંભળી પણ નથી શકતા, ઓછું સાંભળે છે, પણ એવા ઘણા બધાને. અને બીજા એવા પરિવાર પણ હતા જે અમને આવીને કીધું કે એ લોકોને ત્યાં 22 માણસોનો પરિવાર છે, પણ કોઈ દિવસ કોઈ બારે નથી લઈ ગયા અને હાથ જોડીને રોતા હતા. બીજા 41 માણસનું કુટુંબ છે, પણ એ પહેલી વાર બારે નીકળ્યા. એ બધા લોકોએ અમારાથી આવીને આંખમાં આંસુ લઈને રોતા હતા અને આશીર્વાદ આપતા હતા કે તમે અમને લઈ આવ્યા. એ બધા આપણામાંથી છે. હિરેનભાઈ જે શબ્દ અત્યારે બોલ્યા ને કે મોટી ઉંમર વાળાને ટ્રેનમાં લઈ જાવ, એટલે આ પોસિબલ જ નથી. એકચ્યુઅલી આ પોસિબલ નથી, પણ આ હિરેનભાઈ જે બોલ્યા ને ખરેખર એક કે એની જે ઉદારતા જે એમણે જોઈ છે, કે એમણે જે દાખવી છે અત્યારે, એના માટે હું ખરેખર મને દિલથી એમને થેન્ક્સ કહે. કેમ કે આમાં છે ને તમે માનશો નહીં, જે દિવસે 17 તારીખે આવવાના હતા ને એ દિવસે 14 નામ કેન્સલ થયા હતા. હવે 14 નામને કેવી રીતે સમાવવા ને કરવા ને, એમાં કેવું છે પૈસા તો કોઈ પણ આપી શકે છે, પણ જે આ મેનેજમેન્ટ કરે છે, અડધા નામ લેવા, પાછી બુક કરાવવા, પાછી તારીખ આગળ પાછળ કરવી, પછી અહીંયા આગળ બુક કરવી, આધાર કાર્ડ લેવો, આ કરો, પછી બસમાં આગળ પાછળ કરવું, સીટ અશ્વિનભાઈ મસ્તાન આગલે 2 દી પહેલા નામ કેન્સલ કરાવી ગયા, પછી ગમે એમ કરીને ઉપર બેસી જાય, આગળ બેસી જાય, આવી જ જાઉં છું. એવા ઘણા બધા છે. એટલે અશ્વિનભાઈ લોકો સાથે આ લોકો લડે છે. અશ્વિનભાઈ કેના માટે? અશ્વિનભાઈ એટલે મારા ભાઈ જ છે, પણ એને કેના માટે એને કેન્સલ કરાવ્યું, એને આંખમાં લાગી ગયું તો, પણ એને શું થયું કે મારા કારણે બીજાને મારે તકલીફ નથી આપવી. એમણે અનુષ્કામાં બતાવ્યું તો અનુષ્કા વાળીએ કીધું ટેન્શન મત લે, જા તું આરામ સે ઘૂમ. તો એને મન થયું અને આવ્યા, એ મોટી વાત છે આપણા માટે. જાત્રાનો ભાવ છે. પેલા આગલે દિવસે કેન્સલ કર્યો, સેકન્ડ ડે જ્યારે ગયા કે મને આગળ બેસાડજો, ઉપર બેસાડો. કે મારું નામ કેન્સલ થઈ ગયું, હવે હું શું કરું? તો 3 દિવસ બહુ ફોન કર્યા, પછી પણ થેલો લઈને ભરીને આવી ગયા. કાંઈ બી બોલવાનું હોય તો મિચ્છામી દુક્કડમ. માને કઈક કેવું છે સાંભળજો. મારા મિસ્ટર હમણાં 2 મહિના થયા 17 તારીખે, અને હું આ જાત્રામાં મારો શોખ હતો કે મારે આવું જ છે, તો હું આવી. આપણે અહીંયા બધો દ્વાર ખુલ્લા જ છે બધી માટે. અમે 450 જણા જ્યારે એટલે 475 જણા હતા પાવાપુરીમાં, કોઈ જગ્યાએ જ્યારે ગરમી એટલી હતી અમે લઈ ગયા બધા દેરાસરો, બધું એકથી એક. જે લોકો ભલે આપણે એમ ના કહ્યું કે પૈસા હોય એટલે જઈ શકે, વગર પૈસા અમે લોકો યાત્રા જે કરાવી દીધી બધી. અને અહીંયાનું ચેતનભાઈ, મારી બેબીએ 3500 રૂપિયા ભર્યા છે. મારા જમાઈ લુહાણા છે,
પણ મને બહુ સારી રીતે રાખે. આજ 13 વર્ષથી અમે એના સાથે છે, બે માણસ. મારા વર તો હમણાં જ ગુજરી ગયા, 2 મહિના થયા. પણ અમારે બહુ સેવા કરે છે એ લોકો. ખોટું શું? મારી બેબી ટેલરનું કામ કરે છે, સિલાઈનું દુકાને છે એની. અને હું ઘરે થોડું ઘણું સંભાળું છું. 4 કામવાળી છે અને ઘરે મને બીજું કાંઈ કામની તકલીફ નથી પડતી. પણ બહુ સરસ રીતે રાખે છે. લુહાણા છે પણ એવા સરસ છે ને કે ઘરમાં મને કાંઈ ખબર જ નથી પડતી. અત્યારે એ લોકોનો પરિવાર, એના જેઠાણી ગુજરી ગયા, એના 6 લોકો ઘરે છે અમારા ઘરે, અને અમે બધા 6 જણા, 12 જણાનું કુટુંબ, 4 કામવાળી, બધાનું ભેગું અમારે રંધાય છે. સરસ. અને એક વાત મને અત્યારે યાદ આવી, એક જ મિનિટ લઉં છું. આપણા સમાજના જે અત્યારે કહેવાય ને જે ટોપ 10 લેવલમાં શ્રીમાન મનસુખ મેઘજી દોઢિયા, એણે પણ કહી દીધું હતું આજથી સુધી કે મેં 2 બસ 3 બસ સુધી તો મારી લિમિટ છે. પણ આ છોકરો કુંજલ છોકરો કે મારી તો ઉંમર આટલી છે, પણ આ છોકરો અને એની આખો ઓસવાલ યુથ ગ્રુપ આ 9 બસ લઈને જાય છે. ને ત્યારે આપણા આચાર્ય ભગવાન જય ધર્મ મારા સાહેબે પણ એમને આશીર્વાદ આપ્યા હતા કે આવીને આવી જાત્રા તમે કાઢાવતા રહેજો. એટલે એના માટે પણ એક સેલ્યુટ કહેવાય કે મનસુખભાઈ જેવા જો કહી જતા હોય કે કુંજલ આવી જાત્રા અમે નહીં કરાવી શકીએ, પણ તમે લોકો આખો ગ્રુપ કરાવો છો, એટલે તમારી ખરેખર પૂરી અમે અનુમોદના કરીએ છીએ. હજી એક મારી વિનંતી છે, આજકાલની છોકરીઓ બીજી જાતના જાય છે, પણ જાત થોડીક સારી ગોતો, ગુજરાતી અને સારી ગોતો કે આપણે કોઈ માવતરને ક્યાંય તકલીફ ના પડવી જોઈએ. પછી પાછા આવે ને કરે ને, વ્યવસ્થિત ગોતો તો ભલે તમને આજકાલ સ્કૂલ ભણતા હોય થઈ જાય છે, પણ થોડુંક વ્યવસ્થિત ગોતો. આપણા આ જે બા જેમ બોલ્યા ને એમ તમને કોઈને 2 શબ્દ બોલવા હોય તો અહીંયા આવી શકો છો. આપણે છે ને મારા મિસ્ટર કેટલી સગાઈઓ લગ્ન કરાવતા હતા, પણ આ બધું છૂટું થાય છે ને તે દોણ એને મૂકી દીધું. પ્રવીણ પુંજા નગરિયા માંડાઈ કહેવાતા હતા. કોઈને 2 શબ્દ બોલવા હોય તો અત્યારે આવી શકે છે અને 2 શબ્દ એમના અહીંયાથી બોલીને રજૂઆત પણ કરી શકે. આજે કુંજલભાઈના બેન છે, કુંજલભાઈની બેન છું. આજે મારી દીકરીના વર્ષ પહેલા લગ્ન હતા, પણ મેં કોઈ આંખમાં આંસુ નતા આવ્યા. મારા લગ્ન, મારી દીકરીના લગ્નમાં મને આજે જ આ વાત સાંભળીને બધાનું જોઈને એટલું ખુશી થાય છે ને કે એકદમ બોલી આજ હરસના આંસુ છે. કુંજલભાઈનો સાથ અને સપોર્ટ એમના ફઈબા કુંજલભાઈનો આમંત્રણ અને માન આપીને એમના ફઈબા આવ્યા રાજકોટથી. એના 2 શબ્દ. ફઈબા ક્યાં ગયા? બહુ ગર્વ છે મને મારા ભાઈ. સરસ. હજી પણ કુંજલભાઈના કોઈ ચાહનારા એવા નજીકના પણ હોય તો 2 શબ્દ બોલી શકે. કુંજલના મમ્મી છે. બહુ છોકરા બહુ ભક્ત કરે છે, જાત્રા બધું કરે છે. મને બહુ ધ્યાન રાખે છે, મારા છોકરાને ધ્યાન રાખે છે. વાહ વાહ, સરસ સરસ. બચપનમાં કુંજલભાઈ હતા ને 4 વર્ષના, ત્યારથી એના મમ્મી એક્સપાયર થઈ ગયા હતા. અરે તમારે શું અમારા બધાની ધ્યાન રાખે છે, તો તમારે તો ધ્યાન અત્યારે બી રોટલી 3 ટાઈમનો રસોઈ ઈ જ બનાવીને આપે છે. આની વાઈફ છે ને આફ્રિકા છે. ના સરસ સરસ. એ 25 તારીખ આવવાના છે. આનાથી કઈક વિશેષ બોલવું હોય તો બોલો. આપણા સમય છે અને પછી વધારે સમય ના લે. ચલો આપણે 11 વાગ્યા. હાલો બસ. બોલો બોલો માવી ભગવાન કી જય, ચોવીસાજીના રાજ કી જય, આજ કે આનંદ કી જય. કુંજલભાઈ હવે બોલો.